વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. જલિયાન કોચિંગમાં તમારા બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હાલમાં ધોરણ 12ની દ્વિતીય પરીક્ષા ચાલુ છે અને ધોરણ 12ની બોર્ડની એક્ઝામ હમણાં જ આવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, મારા આ યુટ્યુબ ચેનલ ઉપર તમને ધોરણ 12 ધોરણ 11માં કામ આવી શકે એવા હું આઈએમપી ટોપિક અને આઈએમપી દાખલા મૂકતી જ રહીશ. તો જરૂરથી મારા ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ભણીશું જે ધોરણ 12ની તૃતીય પરીક્ષામાં પૂછાઈ ગયો છે. દાખલા નંબર એમ છે, દાખલા નંબર 33 સેક્શન સીનો દાખલો એવી રીતે છે કે બી બરાબર 1.5, બી એટલે નિયત સંબંધાંક 1.5, આર બરાબર 0.8 એટલે સહસંબંધાંક 0.8, એક્સનું પ્રમાણિત વિચલન, એક્સના પ્રમાણિત વિચલનને આપણે એસએક્સ કહીશું તો એસએક્સ બરાબર 1.6, તો વાયનું પ્રમાણિત વિચલન એટલે એસવાય બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે દાખલાનું સૂત્ર લખશું. જ્યારે નિયત સંબંધાંક શોધવાનું હોય અને સહસંબંધાંક અને એક્સનું પ્રમાણિત વિચલન અને વાયનું પ્રમાણિત વિચલન આપેલ હોય ત્યારે આપણે સૂત્ર લખવાનું બી બરાબર આર ઇન્ટુ, યાદ રાખતા શીખવાડું છું, આર ઇન્ટુ એસવાય ભાગ્યા એસએક્સ. એસએક્સ કેમ નીચે લેવાનું? તમને વિદ્યાર્થી મિત્રો યાદ હશે, નિયત સંબંધાંકના જ્યારે આપણે ફોર્મ્યુલા લગાવી છે ને ત્યારે આપણે ઉપર એક્સ અને વાયનું કોવેરિયન્સ લખી છે અને છેદમાં આપણે એક્સના ચલને લગતા મૂલ્યો લખી છીએ, વાયના ચલના મૂલ્ય લગતા નથી, એટલે હંમેશા એસએક્સ છેદમાં આવશે. હવે બી આપણાને આપેલ છે 1.5, આર આપણાને આપેલ છે 0.8 ગુણ્યા એસવાય આપણે શોધવાનો છે એટલે એસવાય એમને રાખશું. એસએક્સ આપણાને આપેલ છે 1.6. હવે આપણે આનું સાદું રૂપ આપશું. 1.6 ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે તો ગુણાકારમાં જશે એટલે 1.5 ગુણ્યા 1.6 બરાબર 0.8 ગુણ્યા એસવાય. હવે 0.8 ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ જશે એટલે ભાગાકારમાં આવશે તો 1.5 ગુણ્યા 1.6 ભાગ્યા 0.8 ગુણાકારમાં હતું, બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં આવી જશે બરાબર એસવાય. સાદું રૂપ આપશું એટલે ઉપરનો ગુણાકાર થશે 2.4 ભાગ્યા 0.8, તેથી એસવાય મળી જશે આપણાને 3. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની બોર્ડની એક્ઝામમાં તમને ઇમ્પોર્ટન્ટ અને તમને કામ આવી શકે એવા નાના નાના વિડીયો, લોંગ વિડીયો પણ આ ચેનલ ઉપર મૂકવામાં આવશે. તો જરૂરથી મારા ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.